હું જ્યોતિષાચાર્ય સત્યમ જોશી. આવતીકાલનો દિવસ ખૂબ મહત્વ છે. આવતીકાલે શનિ અમાવસ્યા છે. આવતીકાલ તારીખ 29 માર્ચ 2025 નો દિવસ. શનિ મહારાજ પોતાનું રાશિ પરિવર્તન કરી રહ્યા. શનિ મહારાજ પોતાની કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરનાર છે. રાત્રે 9:40 શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને શનિ મહારાજના મીન રાશિના પ્રવેશથી મકર રાશિની 7.5 પનોતી સમાપ્ત થશે. કર્ક અને વૃશ્ચિક રાશિની 2.5 વર્ષની નાની પનોતી સમાપ્ત થશે. સિંહ અને ધનુ રાશિને 2.5 વર્ષની નાની પનોતી શરૂ થશે, જે લોડાના પાયે રહેશે. મેષ રાશિને 7.5 પનોતી થશે, જે પણ લોડાના પાયે રહેશે. રાશિને શનિ મહારાજનો ત્રીજો તબક્કો રૂપાના પાયે રહેશે, જ્યારે મીન રાશિને શનિ મહારાજની 7.5 નો બીજો તબક્કો એ સુવર્ણના પાયે રહેશે. તો શનિ મહારાજ નવગ્રહોની અંદર ન્યાયાધીશ છે, ન્યાયપ્રિય દેવ છે. શનિ હંમેશા કર્મોના ફળ આપે છે ને એમ પણ શાસ્ત્રમાં લખેલું છે, કર્મના ગહનો ગતિ, તમે જેવા કર્મો કરશો એવું જ ફળ ભોગવવાનું છે. શનિથી ગભરાવાની જરૂરત જ નથી. શનિ હંમેશા કર્મના ફળોનું પરિણામ આપે છે. તો સારા કર્મ કરેલા હશે એને તો કોઈ ગભરાવાની જરૂર જ નથી. ખરાબ કર્મો કરેલા હોય તો હનુમાનજીના શરણે જવું, જેથી કરીને રાહત પ્રાપ્ત થાય. કારણ કે શનિની પનોતી, શનિની દશા, અંતરદશા જ્યારે આવતી હોય ત્યારે ઘણાને એની અશુભ અસરો પણ થતી હોય છે અને ઘણાને શુભ અસરો પણ થતી હોય છે. શનિ રાજાને રંક બનાવે છે ને રાજા છે એવી તાકાતમાં છે, માટે શનિને ન્યાયાધીશ કીધા છે. આવનાર સમય ની અંદર શનિ મહારાજ મીન રાશિમાં રહેશે, જે 2.5 વર્ષનો સમયગાળો શનિ મહારાજ મીન રાશિમાં જૂન 2027 સુધી રહેશે. અને જૂન 2027 પછી શનિ મહારાજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 29 તારીખે શનિ મહારાજના મીન રાશિની અંદર પ્રવેશ કરવાથી પંચગ્રહી યુતિઓ સર્જાય છે. શુક્ર, બુધ, સૂર્ય, ચંદ્ર અને આવતીકાલે શનિ, આમ આ યુતિઓ સર્જાશે. આવનાર સમયમાં રાહુ મહારાજ 15મી મે પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 14મી મે ગુરુ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો આ ગ્રહોની અસર દેશ અને દુનિયા પર વિશેષ સર્જાશે. ક્યાંક ફાયદો, ક્યાંક નુકસાન, ક્યાંક ઉપદ્રવ, તો ક્યાંક શાંતિ. પણ આ આવનાર સમય 2025-2026 આ જે ગાળો છે એ દુનિયા માટે તો કષ્ટદાયક જ છે. કારણ કે જે પ્રમાણે ગ્રહો પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને શનિ, રાહુ, ગુરુ, આ ત્રણનું જે રાશિ પરિવર્તન છે એ પણ પ્રભાવકારી છે. કેતુ મહારાજ એ સિંહ રાશિમાં આવશે, રાહુ કુંભ રાશિમાં આવશે અને વર્તમાનમાં શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરવાથી પંચગ્રહોની યુતિ કહેવાય, જેમાં જ્યોતિષશાસ્ત્રના ઘણા બધા ગ્રંથોમાં જેને પ્રવજ્યા યોગ પણ કહી શકાય છે. હવે આ ગ્રહો યુતિ ના અશુભ પ્રભાવથી બચવા માટે ખાસ કરીને હનુમાનજીની ભક્તિ કરવી લાભકારી રહેશે. હનુમાન ચાલીસાના પાઠ કરવા, રામ રક્ષા સ્તોત્રના પાઠ કરવા અને સાથે સાથે ભગવતી જગા ઉપાસના લાભકારી રહે. આવનાર સમયની અંદર વિદ્વાન બ્રાહ્મણો પાસે ચંડી પાઠ કરાવવા પણ લાભકારી રહે. કુળદેવીની ઉપાસના કરવી પણ શ્રેષ્ઠ રહે,
જ્યારે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે છે એ મીન રાશિ જલચર રાશિ છે અને જલચર રાશિમાં પ્રવેશ કરવાથી દેશ અને દુનિયા પર એની માઠી અસરો પણ પડતી હોય છે. ઉપદ્રવકારક યોગ, રાજકીય ક્ષેત્રે મોટી ઉથલ પાથલ થવાની સંભાવના પૂર્ણ છે. કોઈક મોટા રાજનેતા બદનામ થાય અથવા એને હાનિ થાય એવા પણ સંકેત આ ગ્રહ યુતિ બતાવી રહી છે. આવનાર સમયની અંદર લોકોમાં ઉગ્રતા પણ એટલી જ વધશે. 2025 અને 26 આ જે સમય છે એ સમયની અંદર પરમાત્માની ભક્તિ એ શ્રેષ્ઠ ફળદાયી રહેશે. તમારા ઈષ્ટનું સ્મરણ કરજો, એ ખૂબ લાભકારી રહેશે અને આપને ઉપદ્રવોમાંથી બચાવશે. કારણ કે કલયુગની અંદર હરિનામ સ્મરણમ શ્રેષ્ઠ કીધું છે. પરમાત્માનું સ્મરણ કરવાથી શ્રેષ્ઠ લાભની પ્રાપ્તિ થાય છે. હવે આવતીકાલે શનિ અમાવસ્યા છે. જે જાતકોને પનોતી છે, 2.5 વર્ષની હોય કે 7.5 પનોતી હોય કે કુંડલીની અંદર શનિ મહારાજ અશુભ સ્થાન પર બેઠા હોય, અશુભ ફળ આપતા હોય કે વિંશોત્તરી દશા અંતરદશા ચાલતી હોય, તે દરેક જાતકો માટે આવતીકાલનો સમય શ્રેષ્ઠ છે. આવતીકાલે શનિ અમાવસ્યા છે, તો એ ખાસ કરીને 7 હનુમાન ચાલીસાના પાઠ કરવા, સાથે પીપલના વૃક્ષ પર જવું, વૃક્ષ પાસે સાત હનુમાન ચાલીસાના પાઠ કરવા, સાથે પીપલના વૃક્ષ પર જવું, વૃક્ષ પાસે એક દીવો કરવો, સાથે કાળા તલ, દૂધ અને જળ પીપળને અર્પણ કરવા, સાંપ્રદક્ષિણા વૃક્ષને ફરવી, એમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય આ મંત્રનો કરવો લાભકારી રહે. વૃદ્ધોને દાન કરો, જરૂરિયાતમંદ વૃદ્ધ હોય એની સેવા કરો, એને વસ્ત્રદાન કરો, એને દવાઓનું દાન કરો, જે ભૂખ્યો છે એને ખવડાવો. વૃદ્ધ દંપતીના આશીર્વાદ દો, વૃદ્ધાશ્રમ જઈ એમાં એ વૃદ્ધોને આનંદ આપવાથી પણ શનિ મહારાજની પનોતીમાંથી રાહત પ્રાપ્ત થાય છે. માટે શનિની પનોતીની અંદર વૃદ્ધોને મદદ કરો, વૃદ્ધની સેવા કરો, પોતાના માતા પિતાની સેવા કરો. તમે પોતાનો અનાદર કર્યો, તમારા માતા પિતા ઋષ છે, શનિ મહારાજની પનોતીમાં તમે કાર્ય કરો, તમને કોઈ બચાવી નહીં. કારણ કે ન્યાયાધીશ અને એની વૃત્તિ બુદ્ધ છે, એટલે વૃદ્ધોનો આદર એ શનિ મહારાજ કષ્ટ આપશે. માટે વડીલોનું માન સમજાવવું જોઈએ, વડીલોની જરૂરતમંદ વૃદ્ધો મદદ કરજો. એમની કરવાથી શનિ પનોતીમાં ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. આને 12 રાશિના જાતકો માટે પણ, કારણ કે જ્યારે જ્યારે શનિ રાશિ પરિવર્તન કરે છે તો શનિ જે સ્થાન પર બેઠો હોય છે એ સ્થાનને તો લાભ જ કરાવે છે, પરંતુ જે સ્થાન પર એની દ્રષ્ટિ જાય છે એ દ્રષ્ટિ એ અશુભ સૂચક છે. માટે શનિનું રાશિ પરિવર્તન 12 રાશિના જાતકો માટે શુભ અને અશુભ બે પાસા છે. જે રાશિમાં બેઠો છે એ રાશિને લાભ પણ કરાવે છે અને એના કર્મને અનુસાર એને નુકસાન પણ કરાવે છે. જ્યાં જ્યાં જુએ છે ત્યાં નુકસાન જ કરાવે છે. જન્મ કુંડળીની અંદર શનિ ક્યાં બેઠો છે અને ક્યાં જુએ છે એ પ્રત્યેક જાતકોને અસર કરે છે. માટે દરેક જાતકોએ શુભ ફળની પ્રાપ્તિ કરવા વૃદ્ધોની સેવા કરજો, હનુમાન ચાલીસાના પાઠ કરજો, રામ રક્ષા સ્તોત્રના પાઠ કરજો, મહાદેવજીની ભક્તિ કરજો. એ શિવ જ બચાવશે અને એ રુદ્ર અવતાર જ બતાવશે અને એ તમને ખૂબ રાહત અપાવશે. અને શનિથી કદાપી ગભરાવાની જરૂર નથી. શનિ કોઈ દિવસ ખરાબ ફળ નથી આપતા. શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે અને એ કર્મનું જ ફળ આપે છે. માટે સારા કર્મો કરો, સારું વિચારો. કારણ કે આપણે મનુષ્ય છે, કાયિક વાચિક માનસિક આ પ્રત્યેક પ્રકારના પાપો આપણા દ્વારા થતા હોય છે. તો એ પાપોમાંથી રક્ષણ કરવા માટે સારા કર્મો કરો અને પરમાત્માના પોતાના ઈષ્ટનું ભક્તિ કરો. એ ઈષ્ટ જ તમને બચાવશે. અને આવનાર સમયમાં પરમ દિવસથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય છે અને આધ્યાત્મિક સમય છે.
ભક્તિનો સમય છે તો એનો પણ લાભ લો, તો એ તમને મદદ કરશે. ને મદદ ક્યાં ને ક્યાંક તમારા જીવનની અંદર લાભ આવશે અને લાભ અપાવશે. આપ સર્વનું કલ્યાણ થાય. અને ફરી એકવાર કહું છું, શનિ મહારાજની પનોતીથી ગભરાવાની જરૂરત જ નથી. એ લાભ જ કરે છે, પણ કર્મોના ફળ છે એ ભોગવવા જ પડે. એટલે એ વ્યવહારિક છે, તેમાં ગભરાવાની જરૂર નથી. અને શનિ એક મોટો હાવ ઊભો કરી દીધો છે, પણ શનિથી કોઈ ગભરાવાની જરૂર નથી. શાસ્ત્રોની અંદર શનિ એ ફક્ત ને ફક્ત કર્મોના ફળ જ આપે છે, માટે એવી કોઈ જ અશુભ સૂચક વાત નથી. આપ પોતાનું સારું કર્મ કરતા રહો, શનિ સારું જ ફળ આપે છે. શનિ ક્યાંય કોઈને નુકસાન પહોંચાડતું નથી. આપ સર્વનું કલ્યાણ થાય, આપની મનોકામના પૂર્ણ થાય, એ જ અભ્યર્થના સાથે અસ્તુ.